નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. અમદાવાદ ઘણું ઝડપથી વિકસતું જાય છે અને અમદાવાદની આસપાસના વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ થતો જાય છે. થોડા સમય પહેલા અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જે સફાઈ શાંતિપુરા 4 રસ્તા સુધી કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદના ગેટવે ગણાતા શાંતિપુરાથી સરખેજ સુધીનો રસ્તો જગ્યાએ જગ્યાએ ખાડા ખબડાવાળો જોવા મળ્યો છે. તો આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી અને ફેક્ટ ચેક કરી હતી. અમદાવાદનું કદ દિવસે ને દિવસે વધતું જાય છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હું જે છું તે શાંતિપુરા સાણંદ ચોકડીવાળો જે આખો રોડ છે ત્યાં અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રોડની હાલત જે છે તે કેટલી ખરાબ છે. આ સમગ્ર હાઈવે પરનો આખો જે રોડ છે તે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળે છે. રોડની બંને બાજુ જો આ તરફ પણ વાત કરું તો આ તરફ પણ રોડ જે છે તેનું સરફેસિંગનું કામ જે છે તે યોગ્ય રીતે નથી થયું. અને સૌથી મહત્ત્વની વાત એ કરીએ તો થોડા દિવસ પહેલાં જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે નોર્થ વેસ્ટ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનની જો ખાસ વાત કરવામાં આવે તો જે સાઉથ વેસ્ટ ઝોનના જે અધિકારીઓ હતા તેમણે સ્વચ્છતા અભિયાનનું બહુ જ સુંદર રીતે અહીંયા આયોજન કર્યું હતું અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાંતિપુરા તે અમદાવાદની એન્ટ્રી છે. હવે જ્યાંથી એન્ટ્રી થતી હોય ત્યાં સ્વચ્છતા હોવી જરૂરી છે, પરંતુ ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રોડ જે છે તે પણ સારો હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોડની જે હાલત છે તે ઘણી જ ખસ્તા છે અને જે વાહન ચાલકો છે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજુબાજુના જે વિસ્તારના જે રહીશો છે તેમણે પણ અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ સતત ચાલુ રહે છે. આ ઉપરાંત અહીંયા ધૂળ માટી સતત ઉડતા રહે છે અને આ જે આખો રોડ છે તે ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ખાસ તો મુશ્કેલી પડે છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.